જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે હું તમારા માટે લઈને આવી છું એક ટ્રેડિશનલ રેસીપી જેનું નામ છે થૂલી, જે આપણા દાદી નાની બનાવતા હતા અને ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તેને માટે આપણે એક જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને એમાં 2 પાવડા તેલ નાખશું. તેલ સારી રીતે ગરમ થાય પછી એમાં 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખવાનું છે અને એને સારી રીતે તતડવા દેવાનું છે. પછી એમાં 3-4 કળી લસણ અને 1 ઇંચ જેટલો આદુનો કટકો ખાંડીને લીધો છે. 2-3 લીલા મરચાંના કટકા કરીને લીધા છે અને થોડા લીમડાના પાન લીધા છે. હવે આ ત્રણેય વસ્તુને આપણે એમાં નાખીને સારી રીતે સાતળી લેશું. ત્યારબાદ એમાં 1 ચમચી સફેદ તલ, 1 ચમચી આખા ધાણા અધકચરા ખાંડીને લીધા છે અને 1 ચમચી અડદની દાળ લીધી છે. આ ત્રણેય વસ્તુને પણ આપણે થોડી વાર સાતળી લેવાની છે. ત્યારબાદ આમાં 1 ડુંગળીની સ્લાઇસ કરીને લીધી છે એ નાખી દેવાની છે અને 1 ગાજર ખમણીને લીધું છે એ નાખી દેશું અને આ બંનેને સારી રીતે સાતળી લેશું. આમાં તમારે તમારી મનપસંદના કોઈ બી વેજીટેબલ અંદર નાખવા હોય તો તમે નાખી શકો છો. હવે આપણા વેજીટેબલ બરાબર સતળાઈ ગયા છે તો એમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી મરચું અને 1 ચમચી ધાણા જીરું નાખી અને બધાને બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે આપણે એમાં 1 લીટર જેટલી છાશ લેશું અને છાશને બરાબર ઉકળવા દેશું. હવે આપણી થૂલીને ખાટી મીઠી બનાવવા માટે થોડો ગોળ અને અડધું લીંબુ નીચોવી દેશું. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આ થૂલી તમે એકવાર બનાવીને ખાશો ને તો તમને સુરતના લોચાની યાદ આવી જશે. તો એકવાર ચોક્કસ બનાવજો. હવે મેં આમાં 1 વાટકી ઘઉંનો જાડો લોટ લીધો છે, જે આપણે ભાખરી બનાવીએ છીએ એ. હવે એ લોટને ચારે બાજુ ભભરાવી અને વેલણથી સરખી રીતે મિક્સ કરી લેવાનો છે, ગાંઠા ન રહે એ રીતે. મેં આમાં ઘઉંનો જાડો લોટ લીધો છે, પણ તમારે જો બાજરીનો લોટ લેવો હોય તો બાજરીનો લોટ પણ લઈ શકાય છે અને ઘઉંના ફાડા લેવા હોય તો એને પણ બાફીને લઈ શકાય છે. હવે આપણો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે તો 2 મિનિટ એને ધીમા ગેસે ઢાંકીને ચડવા દેશું. હવે આપણી થૂલી તૈયાર થઈ ગઈ છે તો એમાં અડધી ચમચી ગરમ મસાલો અને થોડી કોથમીર નાખી અને વેલણથી બધું બરાબર હલાવી લેશું. તો તૈયાર છે આપણી ટ્રેડિશનલ રેસીપી અને સુરતી લોચાની યાદ અપાવતી થૂલી. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.